પારડીના કોલક ગામે સ્વાઇન ફ્લૂના રક્ષણ માટે સરસ્વતી આરોગ્ય ધામ દ્વારા લોકોને ઉકાળો પીવડાવાયો હતો। પારડી તાલુકાના કોલક ગામે શનિવારના રોજ સ્વાઇન ફ્લૂના રક્ષણ માટે સરસ્વતી આરોગ્ય ધામ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઉકાળો કઠાનો 4000 જેટલા કોલક તેમજ આસપાસના ગ્રામજનોએ પીધો હતો। આ કઠો પીવડાવવાનું આયોજન કોલકના સરપંચ કિશોરભાઈ ટંડેલે તેમજ ગામના યુવાનોએ સાથ સહકાર સાથે સવારે 10 વાગે કોલક માર્કેટમાં કઠો પીવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા। જ્યારે લોકો પોતાના રક્ષણ માટે કઠો પીવાનું પારડી, કોલક, વલસાડ વગેરેમાં આજે પણ કઠાનું વિતરણ સાથે ટેકડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સ્વાઇન ફ્લૂનો જે હવા ફેલાઈ રહી છે તેને રક્ષણ માટે ખરેખર અમારા ગામ તરફથી યુવાનોએ જાગૃત થઈને ખૂબ જ સારો એક કોન્સેપ્ટ રાખ્યો છે અને તેમાં સવારે 8 વાગ્યાથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં 3,500થી 4,000 લોકોને આ દવાનો ડોઝ પીવામાં આવ્યો છે। હવે લોકોને આના માટે શું સંદેશો આપવા માંગો છો? ખરેખર તો જે આરોગ્ય વિભાગીઓ દ્વારા અનેક વિવિધ બધી માહિતીઓ દ્વારા જાગૃત કરવામાં આવે છે, પણ આ પણ એક ખરેખર સ્વાઇન ફ્લૂની દવાનો જે ડોઝ છે તે આયુર્વેદિક અને હોમિયોપેથિક છે અને હોમિયોપેથિક જે ગોળીઓ આપે છે અને આયુર્વેદિક દવા જે છે તે ચોક્કસ તેનો ડોઝ પીવો જોઈએ અને લોકો આનાથી ખરેખર તો સ્વાઇન ફ્લૂનો જે ફેલાવો થઈ રહ્યો છે તેને અટકાવવા માટે પણ ખૂબ સારો એવો કોન્સેપ્ટ છે। સાઇડ ઇફેક્ટ નથી તેની ખાતરી આયુર્વેદિક ડૉક્ટરો તરફથી આપવામાં આવે છે, જે અમે આવકારીએ છીએ। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।